આપણે બધા જીવનમાં એક એવા વળાંકની રાહ જોતા હોઈએ છીએ જો બધી જ મુશ્કેલીઓનો અંત આવી જાય અને જિંદગી એકદમ સરળ થઈ જાય. પરંતુ શું ખરેખર એવો કોઈ સમય આવે ખરો? આ પ્રશ્નોનો ઉત્તર આપતી એક અદ્ભુત અને પ્રેરણાદાયી લોકકથા હું રજૂ કરી રહ્યો છું, જે તમારું જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. આ વાર્તા છે એક એવા માણસની જે આખો દિવસ ચિંતાઓથી ઘેરાયેલો રહેતો હતો. આર્થિક તંગી, રોજબરોજના પારિવારિક ઝઘડા અને ભવિષ્યની અસલામતીના કારણે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક દિવસ તે વિસ્તારમાં એક સિદ્ધ સંત પધાર્યા. તેમની ખ્યાતિ સાંભળીને આ નિરાશ વ્યક્તિ પણ પોતાની સમસ્યાઓનું પોટલું લઈને તેમની પાસે પહોંચ્યો. તેણે કરગરીને કહ્યું, મહારાજ, હું આ રોજની નાની મોટી પરેશાનીઓથી થાકી ગયો છું. મને કોઈ એવો ચમત્કારી ઉપાય બતાવો કે મારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ એક સાથે ગાયબ થઈ જાય. સંતે તેની વાત શાંતિથી સાંભળી અને સ્મિત સાથે કહ્યું, હું તને રસ્તો ચોક્કસ બતાવીશ, પણ તે પહેલા તારે મારું એક નાનું કામ કરવું પડશે. આજે રાત્રે તારે મારી ગૌશાળાની બધી ગાયોની દેખરેખ રાખવાની છે. શરત માત્ર એટલી છે કે જ્યારે બધી ગાયો સૂઈ જાય ત્યારે જ તારે સૂવાનું છે. તે માણસને થયું કે આ તો બહુ સરળ કામ છે, પરંતુ ગૌશાળામાં રાત વિતાવતા જ તેને અસલી પરિસ્થિતિ સમજાઈ ગઈ. રાત વધી તેમ તેણે જોયું કે જ્યારે એક ગાય બેસે છે અથવા સૂવે છે, તો બીજી ઊભી થઈ જાય છે. તે બીજીને બેસાડવા જાય તો ત્રીજી ઊભી થઈ જાય છે. આખી રાત આ જ ક્રમ ચાલતો રહ્યો. એક પણ એવો ક્ષણ ના આવ્યો જ્યારે બધી ગાયો એક સાથે સૂતી હોય. પરિણામે તે માણસ આખી રાત જાગતો રહ્યો અને સવારે એકદમ થાકેલો હારેલો સંત પાસે પાછો ફર્યો. સંતે હસીને પૂછ્યું, કેમ ભાઈ, રાત્રે ઊંઘ કેવી આવી? તેણે નિસાસો નાખીને કહ્યું, મહારાજ, હું એક પળ પણ સૂઈ શક્યો નથી. બધી ગાયો ક્યારેક એક સાથે સૂતી જ નથી. ત્યારે સંતે હસીને જીવનનું પરમ સત્ય સમજાવતા કહ્યું, ભાઈ, આપણું જીવન પણ આ ગૌશાળા જેવું જ છે અને સમસ્યાઓ આ ગાયો જેવી જ છે. જીવનમાં ક્યારેય એવો સમય નહીં આવે જ્યારે બધી જ મુશ્કેલીઓ એક સાથે શાંત થઈ જાય. એક પ્રશ્ન હલ થશે તો બીજો ઊભો જ હશે. તેથી સમસ્યાઓ પૂરી થવાની રાહ જોવામાં જીવન બગાડવાને બદલે તેમની વચ્ચે જ જીવતા શીખતા રહેવું જોઈએ. એ જ સાચું જીવન વ્યવસ્થાપન. એ ભ્રમમાંથી બહાર નીકળી જાઓ કે જીવન ક્યારેય સમસ્યાઓ વગરનું બનશે. મુશ્કેલીઓને લાઈફનો એક ભાગ માની લેવાથી અડધું માનસિક દબાણ આપોઆપ હળવું થઈ જશે. બધી જ મુશ્કેલીઓ એક સાથે હલ કરવાનો પ્રયાસ કરશો તો સ્ટ્રેસ વધશે. પ્રાથમિકતા નક્કી કરો અને ગૌશાળાની ગાયોની જેમ એક સમસ્યાને હેન્ડલ કરો. ગઈકાલને બદલી શકાતી નથી અને આવતીકાલ આપણા નિયંત્રણમાં નથી.